નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ મળશે દારૂ। ગિફ્ટ સિટીમાં દારૂની છૂટના મુદ્દાને લઈને વિપક્ષ સરકાર ઉપર આકરા પ્રહારો કરી રહી છે। પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ પણ દારૂને લઈને મોટું નિવેદન આપ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ સરકાર દારૂની છૂટ આપશે, તો આ સિવાય ધોલેરા અને કચ્છમાં પણ છૂટછાટ મળવી જોઈએ, રાજ્યભરમાં અમલવારી થવી જોઈએ। ખરાબ દારૂ કરતા સારો દારૂ ગુજરાતમાં મળશે તો ફક્ત રૂપિયાવાળાને જ દારૂની છૂટ ન હોવી જોઈએ તેવું શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું છે। તો દોસ્તો, શંકરસિંહ વાઘેલાનું નિવેદન ઉપર તમારું શું કહેવું છે ફટાફટ કોમેન્ટ કરીને જણાવજો। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મંત્રી અચાનક જ પહોંચ્યા એસટી ડેપોએ। જ્યાં દર્શક મિત્રો, વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી આણંદના નવા એસટી બસ સ્ટેશનની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા। તો મળતી ફરિયાદોના આધારે એસટી ડેપો મેનેજર અને કંટ્રોલરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો કામમાં બેદરકારી બદલ મેનેજર કમલેશ શ્રીમાળી તેમજ કંટ્રોલર બળવંત ઝાલા સામે કાર્યવાહી કરવામાં આવી છે। તો થોડા દિવસો પહેલા જ હર્ષ સંઘવી આજે એસટી ડેપોની મુલાકાતે પણ આવ્યા હતા, ત્યારે તેમાં રખડતા ઢોરો પણ જોવા મળ્યા હતા અને મંત્રીની અડચણરૂપ પણ બન્યા હતા। તો દોસ્તો, આગળ ગુજરાતના હવામાનને લઈને ખૂબ જ અગત્યના સમાચાર મળ્યા છે। તો આગામી 24 કલાકમાં ક્યાં પડશે કમોસમી વરસાદ? તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક દરમિયાન કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે। તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર અને કચ્છ વિસ્તારમાં કેટલીક જગ્યાએ માવઠું પડી શકે છે, ત્યારે અરબ સાગરમાંથી આવતા ભેજવાળા પવનોના કારણે કમોસમી વરસાદ થવાની સંભાવનાઓ રહેલી છે। તો વલસાડ તેમજ નવસારીમાં પણ હળવા વરસાદની શક્યતાઓ છે, જ્યારે બીજી તરફ રાજ્યમાં વિવિધ જગ્યાઓ 15 થી લઈને 29 ડિગ્રી સુધીનું તાપમાન રહી શકે છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। 1 જાન્યુઆરીથી બદલાશે નવા નિયમો। જ્યાં દર્શક મિત્રો, પહેલું છે સિમ કાર્ડ વેચાણકર્તાઓને સિમ વેચતા પહેલા સરકારમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે। તો બીજું છે વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોકરી મેળવવા માટે તેમના અભ્યાસ પૂર્ણ થતા જ પહેલા વિઝા માટે અરજી કરવી પડશે। જ્યારે ત્રીજી વાત કરીએ તો જીએસટી દર 8% થી વધીને 9% થશે, ત્યારે વેપારીઓ આ સિસ્ટમ અને પ્રાઇસ અપડેટ કરવા તૈયાર રહેવું પડશે। તો ચોથું છે રોજગાર સંબંધિત કાયદા અંતર્ગત પાર્ટ ટાઈમ કામદારોની રજાની ગણતરી નવી પદ્ધતિથી મદદથી કરવામાં આવશે। આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। રાજ્યોએ ટેક્સનો હિસ્સો જાહેર કર્યો। જ્યાં દર્શક મિત્રો, કેન્દ્રીય નાણાં મંત્રાલયે રાજ્યોના તેમના ટેક્સનો હિસ્સો જાહેર કર્યો છે। તો વધારાના હપ્તા પેટે કુલ 72,961 કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા છે। તો સારી આર્થિક સ્થિતિના કારણે 2 વર્ષથી હપ્તા એડવાન્સ અપાઈ રહ્યા છે। તો યુપીને સૌથી વધારે 13,089 કરોડ રૂપિયા, તો બિહારને 7,338 કરોડની ફાળવણી કરવામાં આવી છે। તો વર્તમાન નાણાકીય વર્ષમાં કેન્દ્ર દ્વારા એકત્ર કરાયેલા 41% ટેક્સના નાણાં વિવિધ રાજ્યોને 14 હપ્તામાં આપવામાં આવશે। ફટાફટ દોસ્તો, આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી। ગુજરાતમાં એસીબીએ કડક કાર્યવાહી કરી છે। તો વર્ષ 2023માં અપ્રમાણિત મિલકતોની ફરિયાદ મળતા 9 સરકારી અધિકારીઓ વિરુદ્ધ ગુનો નોંધીને 8.50 કરોડથી વધુની મિલકતો જપ્ત કરાઈ છે। તો છેલ્લા 6 વર્ષમાં 90 થી વધુ અધિકારીઓ પાસેથી 150 કરોડથી વધુની અપ્રમાણસર મિલકતો મળી છે। તો 2019માં પણ 18 ગુના સાથે 27 કરોડની મિલકતો જપ્ત કરાઈ છે। તો 2020માં પણ 38 જેટલા ગુના નોંધીને 50 કરોડથી વધારાની મિલકતો જપ્ત કરાઈ છે। તો 2022માં પણ 5 ગુના નોંધીને 4.52 કરોડની મિલકતો મળી છે। ત્યાર પછીના બીજા મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે। જનધન ખાતા ઉપર ઉપલબ્ધ થશે આ લાભો। તો જ્યાં દર્શક મિત્રો, પ્રધાનમંત્રી જનધન યોજના મોદી સરકારે 2014માં શરૂ કરી હતી। તો હાલમાં આ ખાતાની સંખ્યા 50 કરોડથી પણ વધુ થઈ ગઈ છે। તો સૌથી મોટી વાત એ છે કે આમાંથી 56% ખાતા મહિલાઓ દ્વારા ખોલવામાં આવ્યા છે। જનધન ખાતું બેંકો દ્વારા 0 બેલેન્સ ઉપર ખોલી દેવામાં આવે છે। તો ખાતું ખોલ્યા પછી તમને મફત રૂપિયા ડેબિટ કાર્ડ પણ આપવામાં આવે છે। તો આ ડેબિટ કાર્ડ ઉપર 2 લાખનું અકસ્માત વીમો પણ ઉપલબ્ધ થશે। તો આ સિવાય રૂપિયા 10,000ના ઓવરડ્રાફ્ટની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવી છે। વધુ એક વેક્સિન લેવી પડશે। ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટે એન્ટ્રી લઈ લીધી છે। તો દેશમાં 24 કલાકમાં કોરોનાના 640 નવા કેસો સામે આવે છે અને એકનું મોત થયું છે। તો કોરોનાના વધતા કેસોએ દેશમાં ચિંતામાં વધારો કર્યો છે। તો હાલમાં સિરપ ઇન્સ્ટિટ્યૂટે કોરોનાના XBB.1 વેરિયન્ટ માટે એક વેક્સિન રજૂ કરી છે। તો ઇન્સ્ટિટ્યૂટે પ્રવક્તા મુજબ જો તેને લાયસન્સ મળી જશે તો આવનારા સમયમાં JN.1 વેરિયન્ટ સામે આ રસી કામે લાગી જશે।
ફટાફટ દોસ્તો આગળના બીજા સમાચાર વિશે આપણે વાત કરીએ તો ગિફ્ટ સિટીમાં શરાબની છૂટ બાદ રાજનીતિ શરૂ. રાજ્યમાં સરકારમાં નશાબંધી અને આબકારી વિભાગે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે શરાબ પીવાની પરમિશન આપી છે. તો ગિફ્ટ સિટીમાં કામ કરતા તેમજ અધિકારીઓ અને અહીંના મુલાકાતીઓને ગિફ્ટ સિટીનો હોટલ્સ તેમજ રેસ્ટોરન્ટમાં લિકરનું સેવન કરી શકશે. જેને લઈને વિપક્ષના નેતાઓએ ગાંધીના ગુજરાતમાં શરાબની છૂટને યોગ્ય ગણાવતા નથી અને બાપુનું અપમાન ગણાવીને રાજ્ય સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ત્યાર પછીના દર્શક મિત્રો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવે છે. ડુંગળી બાદ હવે લસણના ભાવમાં વધારો. જ્યાં દર્શક મિત્રો શિયાળાની ઋતુમાં ડુંગળી બાદ હવે લસણના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો. તો છેલ્લા કેટલાક સપ્તાહમાં દેશમાં છૂટક બજારમાં લસણની કિંમતમાં 300 થી 400 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. જ્યારે જથ્થાબંધ બજારમાં તેની કિંમત ₹150 થી 250 પ્રતિ કિલો છે. તો આ વખતે ખરાબ હવામાનને કારણે લસણના પાકને ભારે નુકસાન થયું છે. તો વેપારીઓનું માનવું છે કે જાન્યુઆરીના અંત સુધીમાં છૂટક બજારમાં લસણની કિંમત ₹250 થી 350 પ્રતિ કિલોની વચ્ચે થઈ શકે છે. આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવે છે. કેજરીવાલને ઈડીએ મોકલ્યું ત્રીજું સમન્સ. ઈડીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ત્રીજું સમન્સ મોકલ્યું છે. તો ઈડીએ કેજરીવાલને 3 જાન્યુઆરીએ હાજર થવા માટે પણ જણાવ્યું છે. તો આ પહેલા પણ ઈડીએ 21 ડિસેમ્બરે પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલને બોલાવ્યા હતા. જોકે અરવિંદ કેજરીવાલે સમન્સની અવગણના કરી હતી. તેમણે કહ્યું કે મને ષડયંત્રના ભાગરૂપે સમન્સ મોકલવામાં આવી રહ્યા છે. તો આપને જણાવી દઈએ કે દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં ઈડીએ કેજરીવાલને સમન્સ મોકલ્યું હતું. ત્યાર પછીના દર્શક મિત્રો આગળના સમાચાર વિશે ફટાફટ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે તાત્કાલિક અસરથી ભૂસ્તર વિભાગ સાથે બેઠક યોજી હતી. તો થાન મૂળી વિસ્તારોમાં ખનીજના ખાડા બુરવાની કામગીરી શરૂ કરવામાં આવી. જ્યાં દર્શક મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ તંત્ર ઉપર સકંજો કસવામાં આવ્યો છે. તો સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરે તાત્કાલિક ધોરણે અસરથી ભૂસ્તર વિભાગ સાથે બેઠક યોજી હતી. જ્યારે ભૂસ્તર અધિકારીઓ રજા કેન્સલ કરવાની સાથે 4 જિલ્લાઓની ટીમોને બોલાવીને ખાડા બુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યાર પછી બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. અમરેલી જિલ્લામાં ખેડૂતો પરેશાન. અમરેલી જિલ્લામાં ચણાના પાકમાં લીલી ઈયળોનો ઉપદ્રવ. તો ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં ઈયળનો ઉપદ્રવ વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે. તો પાકમાં પોપટા બેસે ત્યારે ખાવદરી ઈયળો વધુ નુકસાન કરે છે. જ્યાં દર્શક મિત્રો અમરેલી જિલ્લામાં ચણાના પાકમાં લીલી ઈયળોનો ઉપદ્રવ અટકાવવા માટે ખેડૂતોએ સંકલિત વ્યવસ્થાપન કરવા માટે તંત્રએ ખેડૂતોને અનુરોધ કર્યો હતો. તો દર્શક મિત્રો આગળના સમાચાર રાજકોટ જિલ્લામાંથી પણ મળી રહ્યા છે. તો પાણીની સમસ્યા નાબૂદ કરવા માટે કાર્ય શરૂ. તો રાજકોટ જિલ્લામાં ચાલી રહેલી ડીઆઈ પાઇપલાઇન માટેની કામગીરીને સતત વેગ આપવામાં આવી રહ્યો છે. ત્યારે ગઈકાલે રાજકોટના વોર્ડ નંબર 13માં 38.38 કરોડના ખર્ચ થનાર કામગીરીનું કેબિનેટ મંત્રી ભાનુ બાબરિયા રાઘવજી પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેથી પીવાના પાણીની સુવિધામાં સરળતા બનશે. તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. વડોદરા જિલ્લામાં એલપીજી ગેસના ટેન્કરમાં દારૂની હેરાફેરી. જ્યાં દર્શક મિત્રો વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં હાલમાં 31ને લઈને મોટી માત્રામાં બુટલેગરો દારૂની હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે શહેર પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા સતત પેટ્રોલિંગ અને બાતમીના આધારે કાર્યવાહી પણ ચાલી રહી છે. ત્યારે આવો જ એક બનાવ વડોદરા જિલ્લામાંથી પણ સામે આવ્યો છે. તો ફિલ્મી ડબ્બે રાજસ્થાનથી સુરેન્દ્રનગર લઈ જવાતો દારૂનો જથ્થો વડોદરા પીસીબીએ ઝડપી પાડ્યો છે. તો એકની ધરપકડ કરીને 3ને વોન્ટેડ જાહેર કર્યા છે. તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત જિલ્લામાં 2 બીઆરટીએસ બસો વચ્ચે ગંભીર અકસ્માત. જ્યાં દર્શક મિત્રો સુરતના કતારગામ વિસ્તારમાં જીઆઈડીસી ખાતે પ્રમુખ સ્વામી બ્રિજ ઉતરતા 2 બીઆરટીએસ બસો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બીઆરટીએસ પાછળ બીજી બીઆરટીએસ બસ ઘૂસી ગઈ હતી. તો 2 ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસ અથડાતા અકસ્માત સર્જાયો હતો. તો અકસ્માતમાં બંને બસોની વચ્ચે 5 જેટલી બાઇકો દબાઈ ગઈ હતી. જેથી બાઇકોનો કચડગાણ થયો હતો અને એકનું મોત થયું. જ્યારે શિક્ષણ મંત્રી પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાર પછી દર્શક મિત્રો આગળના સમાચાર વિશે આપણે ઝડપથી વાત કરીએ તો અમદાવાદના 1246 જેટલા લોકોએ એએમસીને આપી સલાહ. તો બજેટ રજૂ કરતા પહેલા નાગરિકોએ 50% વધુ રોડ, ગટર, પાણી અને લાઇનોની સુવિધાની સૂચના આપી. જ્યાં દર્શક મિત્રો કેન્દ્ર સરકારની જેમ હવે અમદાવાદમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બજેટ રજૂ કરતા પહેલા નાગરિકોએ સૂચન માંગવામાં આવ્યા છે. તો ચાલુ વર્ષે 2024-25માં બજેટ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા બજેટ માટે સૂચનાઓ માંગવામાં આવી હતી. જેમાં એએમસીના 1246 જેટલા લોકોએ એએમસીને સલાહ આપી હતી.
ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર વિશે ફટાફટ દોસ્તો આપણે વાત કરીએ તો વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજના દરમિયાન એમએલએ શંકરસિંહ ચૌધરીનું મોટું નિવેદન. તો બનાસકાંઠા જિલ્લામાં 50 કરોડથી વધુના ખર્ચે સૌથી મોટી અદ્યતન હોસ્પિટલનું ખાતમુહૂર્ત આવતા મહિને થરાદ ખાતે કરવામાં આવશે. જ્યાં દર્શક મિત્રો સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આ યોજનાઓના જાણકાર બને તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.